નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામ નજીક ગામ તળ પાસે આવેલ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। જો વાત કરીએ તો ડારી ગામ વિસ્તારમાં 100 જેટલા ખેડૂતોને અવરજવર માટેનો શોર્ટકટ રોડ પર દબાણ કરાયું હતું, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં આવન જાવન કરવા માટે ખૂબ મુશ્કેલી પડતી। જિલ્લા કલેક્ટર દ્વારા આ દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી અને જેને ધ્યાનમાં રાખી ડારી ગ્રામ પંચાયતના પ્રમુખ ફારૂકભાઈ આકાણીએ ખેડૂતો સાથે ચર્ચા કરી દરેક ખેત માલિકો દ્વારા કરવામાં આવેલ ફેન્સિંગ અને દિવાલ જેવા દબાણો સ્વયંભૂ દૂર કરવામાં આવે અને માર્ગને અવરજવર માટે ખુલ્લો કરવામાં આવે। ખેડૂતો માટે કેટલાક અંશે રાહતના સમાચાર છે। આ માર્ગ પરથી ખેડૂતો પોતાના ખેતર સુધી હવે આસાનીથી અવરજવર કરી શકશે। ચોમાસામાં છે કે વાવેતર કરવું હોય, સાથી આંકવું હોય તો 2-3 કિલોમીટર ફરવું પડતું। આ રસ્તો આવો પેક હતો। આ રસ્તો ખુલી જતાં અમને ઘણો ફાયદો થયો અને ખેડૂતને બધીને માટે ફાયદો છે। અને સરપંચના કલેક્ટર સાહેબ કહેવાથી સરપંચના માર્કેટ હેઠળ સારામાં સારો રસ્તો બની ગયો। કેટલા કિલોમીટરનો રસ્તો સાફ કર્યો છે? લગભગ 1.5 કિલોમીટર। 1.5 કિલોમીટરનો। હવે અવર જવર આસાનીથી થઈ શકે છે? ફૂલ પાવર આસાનીથી। સામામાં ગાડા આવતા હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય, નકર એક ગાડું નીકળતું નહીં। પહેલા અહીંયા શું તકલીફ હતી? પહેલે બાવરું હતા, રસ્તો ભીડાઈ ગયો હતો। તમામ ખેડૂતોની સહમતિથી થયું? બધી ખેડૂતની સંમતિથી થઈ। ખેડૂત બધી સંમત છે, ભેગા છે કામ કરવામાં। મદદના પૂરતી મદદ કરી। હું ફારૂકભાઈ આકાણી, સરપંચ ડારી ગ્રામ પંચાયત। આજરોજ મારા ગામમાં જે ગામતળથી લઈને જે દારવાણી પાના રસ્તો જે ખેડૂત માટે શોર્ટકટ રસ્તો હતો અને 100 ઉપરના ખેડૂતને આવવા જવાનો રસ્તો, જે એની ખેતીમાં બહુ નુકસાનીવાળી વાત થતી, પરિવહન માલવહન જે હતા નહીં, એટલે ખેતી કામમાં બહુ તકલીફ પડતી વાહન વ્યવહાર લઈ જવામાં। એટલે ખેડૂતોની ફરિયાદ આવતા અને જિલ્લા કલેક્ટર સાહેબ ગીર સોમનાથની સૂચનાથી મળતા તાત્કાલિક અમે મારા ગામના ખેડૂતોને ભેગા કરેલ કે આ રસ્તો આપણે સૌ સાથે મળી અને સ્વૈચ્છિક દબાણ દૂર કરીએ તો આપણે તમામ ખેડૂત માટે ફાયદારૂપ સાબિત થાય। અને એ ઘટનાની જાણ થતાં તમામ ખેડૂતોએ બધાએ મને સપોર્ટ આપ્યો અને તમામ ખેડૂતોએ કીધું કે અમે અમારી રીતના તમારા સરપંચશ્રીના માર્ગદર્શન હેઠળ અમે રસ્તો ખોલવા તૈયાર છીએ। અને આજે તમામ ખેડૂતોએ પોતે બતાવી આપ્યું કે પોતે સાથે રહી અને પોતપોતાના દબાણ હોય, માલિકીના દબાણ હોય, એ બી રસ્તા માટે ખુલ્લા કરી અને તમામ ખેડૂત માટે આજે રસ્તો ખુલ્લો મૂકી અને આવનારા સમયમાં દરેકની ખેતીમાં આસાન પડે એવો પરિવહન થઈ શકે એવો રસ્તો ખુલ્લો કરી અને તમામ ખેડૂતને આવી સરસ કામગીરી કરવા બદલ મારા ગામના તમામ આ વિસ્તારમાં આવતા રસ્તામાં આવતા તમામ ખેડૂતોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।